હંગાથે લો, અમે આવીએ પોલીસ સ્ટેશન. છોકરાઓ ભણવા માટે આવતા હોય છે, બાળ મજૂરી કરવા માટે નથી આવતા. આખા અમદાવાદમાં સ્માર્ટ સિટીની વાત ચાલે છે, સ્માર્ટ સ્કૂલોની વાત કરવામાં આવે છે, પરંતુ આ નારોલની સ્કૂલ છે, ગઈકાલે અમે અહીંયા આવ્યા હતા ને અહીંયા ગાડી તમે પાણીની દશા જુઓ. નાના નાના બાળકો, 7 વર્ષના, 8 વર્ષના, 5 વર્ષના બાળકો એટલું ગંદુ પાણી પી રહ્યા હતા, જેના વિડીયો ગઈકાલે વાયરલ થયા. ત્યારબાદ આ લોકોએ પાણીની ટાંકી સાફ કરાવડાવી. જમવાનું અમે જમવાના સમય આવ્યા, જમવાનું જોયું તો પાણીમાં હળદર નાખેલું, દાળ ગોતવી પડે દાળમાંથી, એવું જમવાનું બાળકોને આપે. ચોખાને તમે ચોખા ના કહી શકો. અને આટલી શરમ ના હોય ત્યાં ગઈકાલે મીડિયા ઇન્વોલ્વ થઈ, ગઈકાલે વિડીયો વાયરલ થયા તો પણ શરમ ના આવે. આજે ફરી સવારમાં આવ્યા અને સવારમાં બાળકો જોડે બાળ મજૂરી કરવામાં આવતી હતી. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો અને આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એક બાજુ રાજ્ય સરકાર મોટી મોટી વાતો કરે છે કે બાળ મજૂરીમાંથી બાળકોને દૂર કરો, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં બાળકો જોડે મજૂરી કરવામાં આવે છે. આ તો કેમેરામાં કેદ થયું પાછા જૂઠું બોલે કે અમે તો મજૂરોને બોલાયા હતા. કયા મજૂર ડ્રેસ પહેરીને, સ્કૂલનો ડ્રેસ પહેરીને ભાઈ મજૂરી કરવા માટે આવે છે? આ સ્કૂલના અધિકારીઓ એટલા છટકા બની ગયા છે કે એમને કોઈ પણ બાબતની ચિંતા નથી. ના બાળકોના ભવિષ્યની ચિંતા છે, ના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા છે, ના બાળકોના ભણતરની ચિંતા છે. આ સ્કૂલમાંથી બાળકો માટેની ફરિયાદ અવારનવાર આવતી હતી કે સ્કૂલમાં પીવાનું પાણી સારું નથી, ભણતર સારું નથી આપી રહ્યા, જમવાનું સારું નથી આપી રહ્યા. અને જયારે ગઈકાલથી આજ સુધી તપાસ કરી તો આ બધા જ દાવાઓ સાચા પડ્યા અને આ બધા જ આક્ષેપો સાચા પડ્યા. ખરેખર આ સ્કૂલમાં ના પીવાનું ચોખ્ખું પાણી આપવામાં આવે છે, ના જમવાનું સારું આપવામાં આવે છે. અને નવાઈ તો એ લાગી કે આજે બાળ મજૂરી કરાવતા પણ અમે જોયા. સ્કૂલમાં અમે અત્યારે અહીંયા આગળ બેઠા છીએ, બાળકો જોડે બાળ મજૂરી કરાવવામાં આવે, પીવાનું પાણી ખોટું આપવામાં આવે, જમવાની વ્યવસ્થા સારી ના આપવામાં આવે. અને અત્યારે અધિકારીનો ફોન આવ્યો કે તમે પોલીસ સ્ટેશને આવીને તમે ફરિયાદ આપી દો. હવે અમે અહીંથી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા જઈ રહ્યા છીએ. આપણે આ બાળ મજૂરી સામે નારોલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી ચૂક્યા છીએ અને માંગણી કરી રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આ બધાની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આ તમામ અધિકારીઓને, મ્યુનિસિપલ કમિશનરને પણ કહેવા માંગીએ છીએ કે આવા તમામ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે જે આ નાના બાળકો જોડે બાળ મજૂરી કરાવી રહ્યા છે.